પાણીગેટ પોલીસની ટીમે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એનડીપીએસ ટીમના સ્ટાફને બાતમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજારાણી તળાવની પાળ ઉપર આવેલ એક પતરાના મકાનમાં એક ઈસમ નામે આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેક મૂળ રહે મકાન નંબર 83 સંતોષીનગર ખોડિયારનગર 4 રસ્તા પાસે ન્યૂ વીઆઈપી રોડ વડોદરા શહેરનાનો ગાંજાનો સંગ્રહ કરી વેચાણ કરે છે અને હાલ તે ઈસમ રાજારાણી તળાવ ખાતે ઝઘડો થયેલ હોય જેથી તે તેના મિત્ર સાથે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગયેલ છે। જે બાતમી હકીકત આધારે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલ તથા સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા એક ઈસમને ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 502 ગ્રામ કિંમત ₹25,100 મળી કુલ ₹36,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડા ₹1400 મળીને કુલ ₹36,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો।